વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું ભટુરા છોલે ચણાની રેસીપી. મેં હમણાં રિસેન્ટ જ અપલોડ કરી હતી. તો હવે એની સાથે આપણે ભટુરા ઘરે કેવી રીતે બનાવવા, જે લાંબા સમય સુધી ફૂલેલા અને એકદમ સોફ્ટ રહે, એની ટ્રીક હું આજે તમને બતાવવાની છું. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તમે જો આ વિડીયોને હિન્દીમાં જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હિન્દીની અને ઇન્ગ્રેડિયન્ટ્સની પૂરી ડિટેલ મેં આપેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. સૌથી પહેલાં આપણે મેંદો લઈ લઈશું. મેંદામાં સોજી એડ કરી દઈશું. હવે એમાં મીઠું, હાથથી આ રીતે લેવલ કરીને બેકિંગ પાવડર, ખાંડ એડ કરીશું, તેલ, દહીં નાખી દઈશું. દહીં રૂમ ટેમ્પરેચર વાળું જ હોવું જોઈએ. હવે આ બધાને પહેલાં મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે થોડું ગરમ પાણી હોય એનાથી આપણે એનો લોટ બાંધવાનો છે. પાણીને મેં 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લીધું હતું. લોટ બંધાઈ જાય એટલે તેલથી એને સરસ રીતે મસળી લેવાનો છે. પરોઠા કરતાં થોડો ઢીલો આનો લોટ બાંધવાનો છે. હવે એને કવર કરીને આપણે 4 કલાક માટે રહેવા દઈશું. 4 કલાક પછી ફરીથી એને મસળી લેવાનો છે. હવે એમાંથી લુવા બનાવી લઈશું. પાટલી ઉપર પહેલાં થોડું તેલ લગાવી દેવાનું છે. ભટુરાને અટામણ લઈને નથી વણવાના. હવે આને વણી લઈએ. ફર્મેન્ટેશન થયા પછી લોટ થોડો સોફ્ટ થઈ જાય છે, તો એને આ રીતે પાટલીને ફેરવતા જઈને વણી લેવું. કિનારીએથી કે ક્યાંયથી એ જાડું ના રહે એ રીતે વણી લેવું અને થોડું મોટું વણવું, કેમ કે તમે તેલમાં નાખશો ત્યાં સુધીમાં ફરીથી થોડું સ્ટ્રિંગ થઈ જાય છે. સાથે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આને આપણે ફ્રાય કરી લઈએ. તેલ ચેક કરી લઈએ. તેલ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ભટુરા ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. એને થોડું થોડું પ્રેસ કરતા જવાનું અને ઉપર થોડું તેલ પણ નાખતા જઈશું. હવે આને ટર્ન કરાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે ઈસ્ટ નથી યુઝ કરી તો પણ આ ભટુરા એકદમ સરસ ફૂલી ગયા છે. આને નીકાળી લઈએ. એ જ રીતે બીજું વણી લઈએ. ફ્રાય કરી લઈએ. થોડું પ્રેસ કરો અને એની ઉપર થોડું ગરમ તેલ નાખતા જાઓ ઉપરના ભાગ ઉપર, એટલે ઇઝીલી ફૂલી જશે. એને ટર્ન કરાવી દો અને બીજી સાઈડ પણ એને ફ્રાય થવા દો. આ રેડી છે. એને એક પ્લેટમાં નીકાળી લઈએ.
હવે આપણા ભટુરા સર્વિંગ માટે રેડી છે. આપણે આમાં સોજી યુઝ કર્યો છે, એટલે તમે આને અડધો કલાક પછી પણ જો ખાશો તો આવા ને આવા ફૂલેલા હોય છે. અને દહીં અને બેકિંગ પાવડર યુઝ કરવાથી આ ખાવામાં એકદમ સોફ્ટ બને છે. મેં છોલે ચણાની રેસીપી ઓલરેડી મારા ચેનલ ઉપર અપલોડ કરેલી છે, તો તમે આ ચણાની રેસીપી ત્યાંથી જોઈ શકો છો. આ રેસીપી તમે રક્ષાબંધન પર પણ બનાવી શકો છો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.